હવે જોઈએ સમાચારો વિસ્તારથી। અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાતથી જિલ્લામાં સંભવિત પ્રભાવિત વિસ્તારો તથા વળતા પગલાંરૂપ ટીમ કચ્છ દ્વારા લેવાયેલા પગલાંની કચ્છની પરિસ્થિતિ પર નજર રાખવા પધારેલા કચ્છના પ્રભારી મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ સમીક્ષા કરી હતી અને પ્રભારી સચિવ શ્રી જે.પી. ગુપ્તા તેમજ જિલ્લા કલેક્ટરને જરૂરી સૂચનો કરતા તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા। કચ્છની પરિસ્થિતિ પર નજર રાખવા આવેલા શ્રી શંકરભાઈ ચૌધરીએ માતાના મઢની મુલાકાત લીધી હતી અને ત્યાં માતાજીના દર્શન કરીને તેમની પાસે કચ્છી માડુઓની સલામતીની પ્રાર્થના કરી હતી। આ વખતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગા તેમની સાથે રહ્યા હતા। તે ઉપરાંત લખપત તાલુકા ભાજપના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી જયસુખભાઈ પટેલ, ભુજ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી જયંતભાઈ માધાપરિયા, મામલતદાર શ્રી રાજકોર, ટીડીઓ શ્રી મકવાણા, સુરેન્દ્રસિંહ જાડેજા, રમેશ જોશી, વિક્રમસિંહ જાડેજા, સુરુભા જાડેજા, લાયઝન ઓફિસર શ્રી ભટ્ટ, સમાજ સુરક્ષા અધિકારી શ્રી ભંડેરી વગેરે તેમની સાથે રહ્યા હતા। માતાના મઠ ખાતે દર્શન કર્યા બાદ મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ દયાપર મામલતદાર કચેરી ખાતે નખત્રાણાના પ્રાંત અધિકારી શ્રી ગૌરાંગ મકવાણા પાસેથી લખપત તાલુકાના પ્રભાવિત 17 ગામો તથા 2231 વસ્તીનું સ્થળાંતર, જરૂરી આશ્રય સ્થાનો, ભોજન, પીવાના પાણી, રાહત બચાવ ટીમ તથા અન્ય વ્યવસ્થાની માહિતી લેવાની સાથે નારાયણ સરોવર ખાતે NDRF ટીમનો કેમ્પ, વર્ગ 1, 2 અને 3ના અધિકારીઓને સોંપેલી જવાબદારી સાથે પોલીસ બંદોબસ્ત, DG સેટ, સેટેલાઇટ ફોન, ST બસો, પદાધિકારીઓ, ગ્રામ્ય આગેવાનોનો ઘનિષ્ઠ સંપર્ક, સેવાભાવી સંગઠનોના સાથ સહકાર અંગે ઝીણવટભરી માહિતી મેળવી માનવ અને પશુધન સુરક્ષા માટે પૂરતી સતર્કતા અને સમય સૂચકતા જાળવવા તાકીદ કરી હતી। ત્યારબાદ લખપત તાલુકાના પીપર ગામે આશ્રયસ્થાન પ્રાથમિક શાળાના મકાનની મુલાકાત લઈ જરૂરી સુવિધા અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને ગ્રામજનો સાથે સીધો સંપર્ક કરી ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ સરકાર તેમની સાથે જ હોવાનો સધિયારો આપ્યો હતો। ત્યારબાદ મંત્રીશ્રીએ અધિકારીઓ સાથે નલિયા તથા જખૌની પણ મુલાકાત લીધી હતી। તેમણે કચ્છના પશ્ચિમી દરિયાઈ સીમાના રખેવાળ કોટેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચન કરતા કામણગારા કચ્છ જિલ્લાના માનવ પશુધનને સંપૂર્ણ સહી સલામત અને સુરક્ષિત રાખવા પ્રાર્થના કરી હતી। ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા કચ્છના પ્રભારી મંત્રી શ્રી શંકરસિંહ ચૌધરીએ ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયાર હોવાની ખાતરી આપી હતી। મુખ્યમંત્રીશ્રીએ આની આગોતરું આયોજન કરવા માટે છેલ્લા 1 અઠવાડિયાથી જેવી જાણકારી થઈ ત્યારથી સતત પ્લાનિંગ અને સૂચનાઓ તંત્રને આપી રહ્યા છે। વહીવટી તંત્રએ પણ તેની સૂચનાના અમલ કરવા માટે અહીંયા કચ્છ જિલ્લામાં ખાસ કરીને જ્યાં આ વાવાઝોડાની અહીંયા હિટ થવાની જે જગ્યા કહેવાય છે એમાં આજે જે આપણને સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે આ જગ્યાએ આપણે જે ઊભા છીએ એ જગ્યા ઉપર એટલે કે કોટેશ્વર અને ખાસ કરીને નારાયણ સરોવર આ વિસ્તારની અંદર વાવાઝોડું અહીંયા ત્રાટકે એવી બાબતની સૂચનાઓ મળી રહી છે। એટલે દરિયામાંથી બહાર આવવાની જગ્યા એ સ્થાન અત્યારે હાલ નલિયાથી ખસી અને અત્યારે હાલ નારાયણ સરોવર આવ્યું છે। એવા સંજોગોમાં કચ્છ જિલ્લાના સવાલ જ્યાં સુધી છે ત્યાં સુધી વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ રીતથી તૈયારીઓ કરી દેવામાં આવી છે। સમુદ્રની અંદર જે ગયેલા મછવારાઓ છે એમને બધાને પરત લાવી દીધા છે। અત્યારે એક પણ બોટ માછીમારી કરવા ગયા હોય ને એવા લોકોની બહાર અંદર દરિયામાં નથી, બધા લોકોને 100% લોકોને લાવી દીધા છે। નજીકના 5-10 કિલોમીટરના અંતરમાં રહેતા લોકોને સ્થળાંતર કરીને સલામત જગ્યા ઉપર પહોંચાડવા માટેના 150 જેટલા કેમ્પોની વ્યવસ્થા કરી ઓલરેડી થઈ ગઈ છે। લોકો ત્યાં આગળ સ્થળાંતર પણ કરી રહ્યા છે। એક સૌથી મોટી સમસ્યા રહેતી હોય છે વાવાઝોડું આવે ત્યારે પીવાના પાણીની, અને પીવાના પાણીમાં વીજળી જતી રહેતી હોય ત્યારે પાછળ પમ્પિંગ કઈ રીતે કરવું એ પ્રશ્ન હોય છે। અહીંયા અફેક્ટેડ તમામ વિસ્તારોના પમ્પિંગ સ્ટેશનો અને ટ્યુબવેલ ઉપર જનરેટર સેટ કાર્યરત કરી દીધા છે। એટલે ઇમિડિયેટ વાવાઝોડું આવે તો તેની સામે પગલાં લેવા બાબતમાં 1 લાખ કરતાં વધારે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી છે અને પબ્લિકને પણ જાણકારી વારંવાર આપવામાં આવી રહી છે કે દરિયાથી આપણે દૂર રહીએ, અંદર જઈએ નહીં અને નીચાણવાળા વિસ્તારો અને સમુદ્રથી નજીકના વિસ્તારોને સ્થળાંતર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે।